નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં અહેવાલ લેખન વિશે સમજૂતી મેળવીશું. આપણે આપણી સ્કૂલના નિયમ મુજબ અહેવાલ લેખનનો વિડીયો જોવાની સાથે નોટબુકમાં અહેવાલ લેખન લખવાનું પણ છે. તો તમે વિડીયો ધ્યાનપૂર્વક જોશો પણ અને અહેવાલ નોટબુકમાં લખશો પણ. કોઈ પણ ઘટના, પ્રસંગ, બનાવ કે પરિસ્થિતિનું સંક્ષિપ્ત સચોટ આલેખન એટલે અહેવાલ લેખન. સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, મોટા અકસ્માતો, કુદરતી આફતો, હડતાલો અને રમખાણો વગેરેના સમાચાર ગણાય તેવી ઘટનાઓના અહેવાલ લખાય છે. સારું અહેવાલ લેખન કરવા માટે આ મુજબની બાબતો ધ્યાનમાં રાખવી. ઘટના કે હકીકત જેવી બની હોય તે જ સાચી લખવી. એને વિકૃત ન બનાવવી તેમજ અતિશયોક્તિ પણ ન કરવી. ઘટનાક્રમની કાચી રૂપરેખા ગોઠવી તેમાં મહત્ત્વની બાબતો જ સમાવિષ્ટ કરવી. જરૂર જણાય ત્યાં ફકરા પાડવા. બિનજરૂરી લંબાણ ન થાય તેની કાળજી રાખવી. હકીકતને ક્રમબદ્ધ, સાદી, સરળ અને આકર્ષક શૈલીમાં રજૂ કરવી. અહેવાલમાં તારીખ, સમય, સ્થળ તેમજ વ્યક્તિ વિશેષનો યોગ્ય રીતે ઉલ્લેખ કરવો. અહેવાલની શરૂઆતમાં અસરકારક યોગ્ય શીર્ષક આપવું. અહેવાલની ભાષા વ્યાકરણ શુદ્ધ હોવી જોઈએ, એટલે કે જોડણી વગેરેનો ધ્યાન રાખવો. આના પછી આપણે અહેવાલનો એક નમૂનો જોશું, જે આ મુજબ છે. તમારી શાળામાં શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા સમારંભની માહિતી આપતો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. આપણે સૌપ્રથમ અહેવાલને શીર્ષક આપશું, તે પછી તે માટેની જગ્યા એટલે કે સ્થળ અને તારીખ એ બેની નોંધ કરશું. અહેવાલ આ મુજબ છે. અમારી શાળામાં દર વર્ષે શિક્ષક દિન ઉજવવામાં આવે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. તેઓ પ્રાધ્યાપકમાંથી એટલે કે શિક્ષકમાંથી આગળ વધીને રાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા હતા. તેઓ શિક્ષકોનું સદાય સન્માન કરતા, ગૌરવ કરતા. આથી આ દિવસે શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય એવોર્ડ પણ આપવામાં આવે છે. શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે અમારી શાળાના પ્રાર્થના ખંડમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચ પર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની ફૂલહારથી સુશોભિત છબી મૂકવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમના મુખ્ય મહેમાનનો પરિચય આપ્યો તેમજ પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કર્યું. અમારા વર્ગ શિક્ષકશ્રીએ શિક્ષક દિનનું મહત્ત્વ સમજાવ્યું. તમામ વર્ગોના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ બધા શિક્ષક ભાઈ બહેનોનું ફૂલોથી સ્વાગત કર્યું. એક વિદ્યાર્થીએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન આદર્શો વિશે ટૂંકમાં પણ સચોટ વક્તવ્ય આપ્યું. બીજા 2-3 વિદ્યાર્થીઓએ પણ ડૉક્ટર રાધાકૃષ્ણનના જીવન પ્રસંગો વર્ણવ્યા. છેલ્લે કાર્યક્રમના મુખ્ય મહેમાન એ રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષકોનો ફાળો એ વિષય પર પોતાનું સુંદર વક્તવ્ય આપ્યું. તેમણે પોતાના વિચારો દ્વારા એ વાત પર ખાસ ભાર મૂક્યો કે દેશ માટે સારા નાગરિકો તૈયાર કરવાની તાકાત શિક્ષકમાં જ રહેલી છે. કાર્યક્રમની સમાપ્તિ મધુર ગીત સાથે કરવામાં આવી. આ અહેવાલ અહીં પૂરો થાય છે. અહેવાલ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, બાબતો તમે નોંધી જ હશે. તે સિવાય પણ શિક્ષક દિન નિમિત્તે ઉજવણી છે તો આપણે એ ટાઈપના એટલે એ પ્રકારના લોકોનો એમાં ઉલ્લેખ કરશું. જો બીજા કોઈ પણ પ્રસંગની ઉજવણી કે કાર્યક્રમ હોય તો એમાં એને લગતા લોકોનો સમાવેશ કરવામાં આવે છે. જેવી રીતે શિક્ષક દિવસની ઉજવણી છે તો એમાં શિક્ષકોનો, આચાર્યનો, વર્ગ શિક્ષકશ્રીનો, વિદ્યાર્થીઓનો ઉલ્લેખ છે. એના બદલે બીજી કોઈ પ્રવૃત્તિ હોય તો એને લગતા વ્યક્તિ વિશેષનો અને અન્ય સભ્યોનો ઉલ્લેખ કરવો જોઈએ. આપણા આ અહેવાલમાં આપણે વર્ગ શિક્ષકશ્રી તેમજ આચાર્યશ્રી અને વ્યક્તિ વિશેષના નામનો ઉલ્લેખ કર્યો નથી. જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો. અહીં આપણી અહેવાલ અંગેની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.